जय सहजानंद जय घनश्याम, गुणातीतानंद जय जय धाम। जय हो प्रमुख जी पूरण काम। जय सहजानंद जय घनश्याम, गुणातीतानंद जय जय धाम। जय हो प्रमुख जी पूरण काम। पापी जनना पाप हरो छो, पामरने तमे मुक्त करो छो। जीव प्राणी पर करुणा बरसे तमारी, ओ जीव प्राणी पर करुणा बरसे तमारी। ओ जय सहजानंद जय घनश्याम, गुणातीतानंद जय जय धाम। जय हो प्रभु जी पूरण काम। श्री गुरवे नमः। गुरवे नमः। गुरुदेवना चरण मां करिए करोड़ वंदन। गुरुदेवना चरण मां करिए करोड़ वंदन। परब्रह्मना चरण मां करिए करोड़ वंदन। गुरुदेवना चरण मां। भवजळने तारनारा, नाविक तमे अमारा। भवजळने तारनारा, नाविक तमे अमारा। हे दीन बंधु प्यारा करिए करोड़ वंदन। गुरुदेवना चरण मां। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरो। हृदय से नमन करो, हृदय से नमन करो। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरो। हृदय से नमन करो, हृदय से नमन करो।
પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર, એમના દિવ્ય પ્રસંગની અંદર જે મુમુક્ષુ છે, જે ભક્તો છે, એમની શ્રદ્ધા દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી હોય છે. શ્રદ્ધા છે એ જે બધા ભગવાનના કલ્યાણકારી ગુણ છે, ભગવાન સંબંધી, એ સર્વેમાં જો કોઈ માતા સમાન હોય, મુખ્ય હોય, તો એ શ્રદ્ધા છે. ગુણાતાન સ્વામી વાતોમાં બહુ સરસ વાત કરી છે કે શ્રદ્ધા ઉત્પન્ન કેવી રીતે થાય. આપણે એમ થાય કે શ્રદ્ધાનો આટલો બધો મહિમા છે, તો શ્રદ્ધા ઉત્પન્ન કેવી રીતે થાય? તો સ્વામી એમની વાતોમાં સરસ કહ્યું. સ્વામી બોલ્યા કે આવા જે ગુણાતીત સંત છે, એમાં જેટલો આપણને ભગવાનનો ભાવ થાય કે આ સાક્ષાત ભગવાનના ધારક પુરુષ, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, એમના દ્વારા શ્રીજી મહારાજ આજે આપણને પ્રત્યક્ષ મળ્યા છે. એ જે દિવ્ય ભાવ એ જેટલો દ્રઢીભૂત થાય ને, એટલી આપણા જીવનની અંદર શ્રદ્ધા વૃદ્ધિને પામે. આપણે પણ જો ગુરુ પૂજન કરવાનું હોય તો આવી રીતે યથાર્થ આજ્ઞાનું પાલન, એમની ઈચ્છા પ્રમાણે. અને બીજી વાત યોગી આપા કહેતા કે ગુરુમાં દીવ ભાવ, મનુષ્યભાવના દીવ ભાવ રહે ને, એ જ ગુરુ પૂજન, નિર્દોષ બુદ્ધિ. અને જો મનુષ્ય ભાવ એ પરોક્ષ ભાવ થઈ ગયો, યોગી આપાના શબ્દો, મનુષ્ય ભાવ એ પરોક્ષ ભાવ થઈ ગયો, એ હજારો વર્ષ પાછળ જતા રહેતો. અને ગુરુમાં દીવ ભાવ એ પ્રત્યક્ષ, એ પૂજા કહેવાય. વધામણા હો સ્વામી.